ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને જે પ્રથમ પરીક્ષા છે, બરાબર ને, પ્રથમ પરીક્ષામાં બધા જ અગત્યના પ્રશ્નો, બરાબર, આ વિડીયો જરાક લાંબો થશે, પરંતુ સંપૂર્ણ જવાબ સાથે હું તમને આ વિડીયોમાં સોલ્યુશન આપવાની કોશિશ કરીશ અને આમાંથી ઘણું મોટાભાગનું પરીક્ષામાં પૂછાશે। તો તમે ધ્યાન દઈને આ વિડીયો જોજો અને પરીક્ષામાં તમારા માટે બહુ જ અગત્યનું છે। જે વિદ્યાર્થીએ બધું જ વાંચી કરેલું છે તેના માટે આ પુનરાવર્તન રહેશે, બરાબર ને। ઓકે, તો વિડીયો મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ પર એની લિંક પણ આ કમેન્ટ બોક્સમાં મૂકેલી છે, તો તમે તેને પણ ધ્યાનમાં લેજો અને તમારા બધા જ મિત્રોને આ ખાસ શેર કરજો। ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો। આ વિભાગે રેસનો ઘોડો શું છે મિત્રો? તો નવલિકા, બરાબર ને। ભૂલી ગયા પછી તો એ શું છે? એકાંકી નાટક, બરાબર। ઓકે, તો અહીંયા આપેલું છે કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત એ અંકિતને ભેટ મળ્યા હતા। નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી। કઈ મિત્રો? તો વનરક્ષકની તાલીમ મેળવી હતી। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। નીના બહેનને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું? તો નીના બહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માંગ્યું, એટલે બાળપણ। નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલવતો હતો? તો નરેન લગ્નના માંગા પાછા ઠેલવતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તે લગ્નની ના પાડતી હતી। ઓકે, આગળ જોઈએ। નેક્સ્ટ, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી। આગળ જોઈએ। રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો મિત્રો। તો તમારા માટે અહીંયા આપેલું છે, તો આ પ્રશ્ન અગત્યનો છે, તો પરીક્ષામાં તમારે અચૂકપણે આ પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરી લેવાનો, બરાબર। આ તમને આપેલો જ છે। ઓકે, આગળ જોઈએ। વિભાગ બીમાં પદ્યકૃતિ અને સાહિત્યકાર, તો વૈષ્ણવજન કયું છે? તો મિત્રો એ પદ છે। શીલવંત સાધુને એ શું છે? તો એ ભજન છે। ઓકે, આગળ જોઈએ। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો વૈષ્ણવજન વનલોભી અને કયો હતો? તો કપટરહિત। શું છે મિત્રો? તો કપટરહિત છે। ગંગા સતી યોગ્ય માર્ગે આગળ વધેલા હતા, બરાબર, તો યોગ્ય માર્ગે અહીંયા આન્સરમાં આવશે। નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી, ચરિત્ર અને મનને સ્થિર રાખવું। શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય? તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। આગળ જોઈએ આપણે। નીચેના પ્રશ્નો તમારે 3 થી 4 વાક્યોમાં લખવાના છે। ગંગા સતીએ પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પ્રહોર દિવ્યનાદમાં રહેતો હોય અને જે પરમાત્મામાં ધ્યાન લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। ઓકે, વૈષ્ણવજન પદ્યના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો મિત્રો। તો અહીંયા આપણને આ આપેલું છે। વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર। વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષણ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થ વિશાળ જીવન સંદર્ભ સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો। નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણ ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન છે। ઓકે મિત્રો, આ બધું જ આપણા લક્ષણો છે, તમે આ વાંચી લેજો, બરાબર ને। ઓકે, હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ। તો મિત્રો, આ માંગ્યા મુજબ ઉત્તર લખવાનો છે। પરમ અર્થ શબ્દની સાચી તો પરમાર્થ, પરમ અર્થ મ અને અ જોડે તો બની જાય આ પરમાર્થ। લોભી શબ્દનો કયો પ્રત્યય રહેલો છે? લોભી માં આન્સર આવશે
પર પ્રત્યય. શું આન્સર આવશે? પર પ્રત્યય આ આન્સર આવશે. પીળા સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. પીળા પીળા એટલે શું આવશે મિત્રો? તો ભાવવાચક. શું આવશે મિત્રો? તો ભાવવાચક. આપેલ તળપડા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું છે. કાચ, તો એનું કાચડી બી થાય અને ચારિત્ર પણ થાય છે. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે વાર નમીએ. કેવા સાધુ મિત્રો? તો શીલવંત. એનો પ્રકાર છે ગુણવાચક. શીલવંત એટલે એમાં ગુણ આપણને દેખાય છે. બરાબર. નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું. મારી દીકરી તમને બરાબર કેવી રીતે બરાબર શીખવી રહી છે. કેવી રીતે શીખવી રહી છે? રીતિ કઈ છે? કેવી રીતે? તો બરાબર રીતે. તો બરાબર છે અને રીતિવાચક છે. તૃષ્ણા, તો ત્ર વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ તૃષ્ણા. આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપો. માથું ધૂણાવવું. માથું ધૂણાવવું એટલે શું થાય? માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. આ મનહર છંદ. બરાબર ને? નેક્સ્ટ જોઈએ આપણે. આપેલા વાક્યમાં પ્રેરક વાક્ય બનાવો. રીંછના હમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો મનીષાએ રીંછના હમલાથી એક સુરતી કુટુંબને બચાવ્યું. બરાબર. પ્રેરક વાક્ય. વિભાગ ડીમાં આપેલું છે. તો આશરે 15 વાક્યમાં લખવાનું છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો મિત્રો આપેલું છે, તમે આમાંથી જોઈને લખી લેજો. ઓકે, આ પ્રમાણે તમે તૈયારી કરી લેજો. આગળ આપણે બીજા પાઠનું પણ આગળ જોઈએ. આ બીજા જે પાઠનું છે, તો વાયરલ ઇન્ફેક્શન એ કોના દ્વારા લખાયેલું છે? તો ગુણવંત શાહ. છત્રી એ હાસ્ય નિબંધ છે, તો રતિલાલ બોરીસાગર. આગળ જોઈએ આપણે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે. તો આપણે જોઈએ. ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ હતા. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા. ક્યાં જવાની? તો રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જાય છે? તો લેખકના મતે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફ ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. ઓકે, આગળ જોઈએ. પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું? તો પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં લખવાનું છે. તો લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? તો માલિકે આપણને સુંદર વ્યસ્ત શરીર આપ્યું છે. બરાબર ને? આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એ આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. આરોગ્ય જાળવણી માટેનો લેખકનો વિચાર. મિત્રો, આરોગ્ય બહુ જ જરૂરી છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહે છે તમારા માટે. તો આખું તમારે આ પ્રશ્ન વાંચી લેવાનો. બરાબર. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો તમારે પરીક્ષામાં વાંચી લેવાનો, તૈયાર કરી લેવાનો. આગળ જોઈએ વિભાગ બીમાં. બરાબર. દીકરી એટલે શું છે? તો ગઝલ. બેદિલ એટલે શું છે? તો અશોક ચાવડાએ લખેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં શું દેખાય છે? દીકરી દેખાય છે. સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં શું દેખાય? તો દીકરી દેખાય છે. સૂર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે. તો લગ્નનું. કયું મિત્રો? લગ્નનું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. બરાબર. દીકરી સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો દીકરી પિતાને સહારો આપે છે. આથી કહી શકાય કે દીકરી સમજણ
દીકરીની સમજણ વિસ્તરી છે. નીચેના પ્રશ્નનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો મિત્રો અહીંયા આપેલું જ છે કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજણપૂર્વક પિતાએ એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેના પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. ઓકે, તો દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ બની રહે છે, તો તમારે આ વાંચવાનું રહેશે. બરાબર. ઓકે મિત્રો, આ વિડીયો તમારા બધા જ મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને હું તમારા માટે ઘણા પ્રકારના આવા સારા સારા વિડીયો બનાવતો રહીશ. વિભાગ સીમાં જોઈએ. આપેલ શબ્દની સાચી જોડણી શોધીને લખો. કાર્ડિયોગ્રામ. તો શું આવશે મિત્રો? કાર્ડિયોગ્રામ. બરાબર ને, આપેલું આવે છે તે. ઓકે. ઋણમુક્ત. ઋણમુક્ત એટલે ઋણથી મુક્ત એટલે તત્પુરુષ સમાસ. આગળ કર્તરી રચના. કર્તરી એટલે મેં છત્રી ખોઈ નાખી. ઓકે, અને કર્મની રચના એટલે મારાથી અને આ કર્તરી રચના. બરાબર, કરવાવાળો આગળ હોય ત્યારે. આગળ જોઈએ. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે અલંકારનો પ્રક્રિયા જણાવો. તો વર્ણાનુપ્રાસ. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વર્ણાનુપ્રાસ તો વર્ણાનુપ્રાસથી આ હાથ એમ આવેલું છે, તો વર્ણાનુપ્રાસ આવશે. આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ શોધીને લખો. પિંડ. પિંડ એટલે દેહ. બરાબર ને, આપણને ખબર ને જ્યારે શ્રાદ્ધ કરીએ ત્યારે પિંડનું દાન કરીએ એટલે દેહનું દાન કરીએ એમ કહેવાય. બરાબર ને, પિંડ એટલે દેહ. આપેલ કહેવતનો અર્થ લખો. બાવાના બેય બગડા. તો બંને બાજુએ પરિસ્થિતિ બગડેલી હોય. બંને બાજુથી જ્યારે પરિસ્થિતિ બગડેલી હોય ત્યારે શું કહેવાય? બાવાના બેય બગડા. બંને તરફ લાભ હોવા છતાં નુકસાન ભોગવવું. આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વ્યંગમાં કહેવું તે એટલે કટાક્ષ. કટાક્ષ કરીએ ને એટલે વ્યંગમાં કહેવું તે. આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સ્થૂળ. એનો વિરુદ્ધ થાય સૂક્ષ્મ. ચલો, આપેલા શબ્દનો જોડણીભેદ તથા અર્થભેદ લખવાનું છે. માંદા. માંદા એટલે શું? બીમાર. બરાબર ને, માંદા એટલે સ્ત્રી જાતને પણ માંદા કહેવાય છે. નર અને માંદા તે પ્રમાણે. ઓકે, આગળ જોઈએ આપણે. તભજજ ગાગા એટલે વસંત તિલકા. ઓકે, વસંત તિલકામાં 14 અક્ષરનો છંદ આવે છે. બરાબર, તે પ્રમાણે તભજજ ગાગા તે પ્રમાણે. હવે પ્રસ્તાવના દીકરીનો અવતાર. દીકરા દીકરીમાં ભેદ. દીકરીઓ પ્રત્યે બદલાતું. બરાબર, તે પ્રમાણે દીકરી ઘરની દીવરી એ પ્રમાણે આપણે કરીએ. તો અહીંયા ઉત્તર આપણને આપેલો છે. બરાબર, તો તમે દીકરી ઘરની દીવરી એ પ્રમાણે તમે જોઈ લેજો. બરાબર, આ આખું તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે, તે પ્રમાણે પરીક્ષામાં પૂછાવાનું છે. બરાબર ને, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, તો વાંચી લેજો. ઓકે મિત્રો, તો બીજા પાઠ તરફ આપણે જોઈએ. આ પાઠમાંથી કેવા પ્રકારના જોડકાનું બધું પૂછાઈ શકે. તો ડાંગવાનો અને. ડાંગવાનો અને એટલે શું છે? લલિત નિબંધ છે. આગળ વધીએ. મીઠા ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી એટલે શું આવશે? રાજેન્દ્ર શુક્લ આવશે. બરાબર ને. ઓકે, આગળ જોઈએ આપણે. અહીંયા ભરૂચી નાકાથી બોરભાઠા આગળ વહેતી નર્મદાને લેખકે ભેખડવાડી કહી છે. ઓકે, જોયેલા જબલપુરમાં. કોને? તો ધુઆધાર જોયેલો જબલપુર. પછી જોઈએ આપણે. ગીરમાળાનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગીરમાળાનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ઓકે, આગળ જઈએ. લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે? તો લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો
જાર નાખીને માછલીના રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના સૌમ્ય રૂપ જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવામાંથી રહ્યા ભાષાને પણ જાણે ઉર્જા મળે છે. આગળ જોઈએ આપણે. પ્રશ્ન 10-12 વાક્યોમાં લખવાનો છે મિત્રો. તેથી લેખકે કરેલા આહવાનના પ્રવાસનું વર્ણન કરવાનું છે મિત્રો. તો આ તમારા શબ્દોમાં કરવાનું છે. આ પ્રમાણે અહીંયા આપેલું છે. જોઈએ સાહિત્યકૃતિ અને કર્તા. હું એવો ગુજરાતી એટલે શું આવશે? વિનોદ જોશી. માધવને દીધો છે ક્યાંક એટલે આવશે હરીન્દ્ર દવે. આગળ જોઈએ આપણે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે. કવિ કહે છે મોર પીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો કવિ કોના? તો મોર પીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ખાલી જગ્યા નદીને યાદ કરી. કઈ નદીને યાદ કરી? તો નર્મદા. હું એવો એક ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની કઈ વિશેષતા યાદ કરે છે? તો કઈ વિશેષતા મિત્રો અહીંયા આપણે જોઈશું. હું આવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકલ એટલે પડકારને યાદ કરે છે. ગાંધીજીના મૌનને અને સરદાર વલ્લભભાઈ પટેલના હાકલને યાદ કરે છે. હાકલ. પાતાળમાં કોણ પરખાય છે? પાતાળમાં હરિહર પરખાય છે. કોણ? તો હરિહર. ઓકે. 3-4 વાક્યોમાં જવાબ લખવાનો છે. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો મિત્રો અહીંયા આપેલું જ છે કે કવિઓ ગાંધીજીના અસત્યને આયુધ શાસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાય છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધનો કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. અહીંયા મિત્રો 10-12 વાક્યમાં સવાલ લખવાનું છે. મુદ્દાસર. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો મિત્રો આખો જવાબ તમે વાંચી લો. અહીંયા આપેલો છે. બરાબર. ઓકે. આગળ જોઈએ. વિભાગ સી. ડિકંઠ ક અને અંત દિગંઠ થશે. બરાબર. વ્યાકુળ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? પૂર્વ પ્રત્યય. શું આવશે? પૃથ્વી પ્રત્યય. તારા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર જણાવો. તારા એટલે જાતિવાચક. બરાબર ને? તારા, તારા, તારું. બરાબર ને? મારા. આપેલ તળપડા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો મિત્રો આવશે ઘણું. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. વૃત્તિ સઘળી થરીથામ થઈ જાય. તો સઘળી એટલે માત્ર સૂચક. ઘણી બધી સઘળી થાય, ઘણી બધી. તો આમાંથી ક્રિયા વિશેષણ. તો માર્ગની ધૂળને ધીંધોળી પૂછે છે, પણ કેવી રીતે પૂછે છે? ધીંધોળીને પૂછે. તો ઢીંધોળી એટલે રીતિવાચક આવશે. અરવલ્લી શબ્દના ધ્વનિ ઘટકો અરવલ્લી. બરાબર ને? તે પ્રમાણે આવશે. આપેલા રૂઢિપ્રયોગો અર્થ આપો. ઓઠ લેવી એટલે સહારો લેવો. આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. દીપકના બે દીકરા કાજર અને અજાસ. તો દોહરો છંદ આવશે. મિત્રો છંદ માટે હું અલગ વાક્ય બનાવીશ. ઓકે, અલગ વિડીયો બનાવીશ. આપેલ વાક્યની પ્રેરક વાક્યરચના બનાવો. કોઈપણ રૂપમાં એ નદી મને તાણી જાય. કોઈપણ રૂપમાં એ નદી મને તણાવી જાય. તો મિત્રો કેવું પ્રેરક વાક્ય? તાણી જાય તો તણાવી જાય. જાણી લે તો જણાવી લે. એ પ્રમાણે ગદ્યખંડનો આપણે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ લખવાનું છે મિત્રો. એ તો સરળ રહે છે. તમારે એમાંથી મેઇન પોઈન્ટ્સ તમારા પ્રમાણે લખવાનું છે. આ નીચે પણ લખેલું છે. ઓકે. તો આપણે આ છેલ્લું જોઈ લઈએ. આમાંથી પણ પરીક્ષામાં પૂછાશે. તો ગોવિંદ. ગોવિંદ એટલે શું આવશે? ચોપરાની ઇન્દ્રજાળ. ભીખલો એટલે શું આવશે? ચંદ્રકાંત પંડ્યા. બરાબર. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આવા શોષિત દારિદ્ર નારાયણની કરુણ દિશા જોઈને તમારું હૃદય દ્રવી ઉઠ્યું. તો શું આવશે? દારિદ્ર નારાયણની. જીવલાએ લેખકના બાપુ પાસેથી કેટલા
તો 300 રૂપિયા વ્યાજે લીધા હતા. કેટલા રૂપિયા? 300 રૂપિયા વ્યાજે લીધા હતા. નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો? તો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુ આપવા જતો. અહીંયા જોઈ લઈએ. ઉજ્જર જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લોગો રહેતો? એટલે ભાગ. ઉજ્જર જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ઢગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લોગો રહેતો હતો. ચલો, નીચેના પ્રશ્નનો 3-4 વાક્યમાં ઉત્તર લખવાનો છે. લેણદાર અને દેણદાર આવકના પ્રકાર રહેલો વિરોધાભાસ જણાવો. તો મિત્રો અહીંયા આપેલું જ છે, તમે જોઈ શકો, બરાબર ને. લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો તે પોતાના સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો ઓટલે બેસીને હોશિયારની જેમ ખાય. લેખકના બા તેને અંઠાણું અને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉધારીને જાય અને ત્યારે દેણદાર જીવલાએ ઘર અને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદાર આવકારમાં રહેલા આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વઅનુભવથી જણાવ્યો. 10-12 વાક્યમાં લખવાનું છે મિત્રો. રાટો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કયું હતું? તો મિત્રો ઓકે, તમે આ જોઈ લો, એ પ્રમાણે તમારે લખવાનું છે. વિભાગ બી જોઈ લઈએ. શિકારીને એટલે શું આવશે? તો કલાપીએ લખેલું છે. વતનથી વિદાય થતા એટલે સોનેટ છે, બરાબર ને. 14 લીટીને જે આવે છે તે. આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સમગ્ર વિશ્વમાં ખાલી જગ્યાનો આશ્રમ છે, તો કોનો? તો સંતોનો આશ્રમ છે. આઘે ખાલી જગ્યા નદીની હજીએ આ આંગળીઓ રમે, તો વેકુરથી આપેલું જ છે અહીંયા, બરાબર ને. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતાં કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખવાનો છે. કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, સમજાવો. તો આ મિત્રો, આ તમારા માટે આન્સર છે કે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વતન માણસો ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપડે છે, પણ પગ સાથ નથી આપતા. ઉપાડે છે, બરાબર ને. આ પણ 10-12 વાક્યમાં લખવાનું છે. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનો સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને મિત્રો આ વિડીયો તમારા ઘણા બધા મિત્રોને શેર કરજો. ખાસ કરીને તો હું નવા વિડીયો તમારા માટે બનાવતો રહીશ. આપેલા શબ્દની સાચી જોડણી શોધીને લખો. જિંદગી, બરાબર, એટલે પહેલાં તો રસોઈ આવશે, આ આન્સર આવશે, બરાબર ને. શાકભાજી શબ્દનો સમાસ ઓળખાવો. શાકભાજી, તો શાક અને ભાજી એટલે દ્વંદ્વ સમાસ, બરાબર. બીજું, આધે ખેતર જાઉં 2 કર કરી ઊંધિયા મને વારતી, તો અલંકારનો પ્રકાર જણાવો. તો શ્લેષ અલંકાર, બરાબર ને. જો અહીંયા આધે ખેતર જાઉં 2 કર કરી ઊંચા મને વારતી. કર અને કરી, આ કર એટલે હાથ અને કર એટલે કરવું, આ 2 શબ્દનો મિનિંગ અલગ અલગ થાય છે, એટલે શ્લેષ અલંકાર, બરાબર. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. સંહાર એટલે કોઈનો શિકાર કરવો, કોઈનો નાશ કરવો. આગળ જોઈએ. કર્મની રચના મિત્રો, તો થી વાળું આવશે.
બરાબર, અમારાથી જીવલાને ઘેર પહોંચાયું. આપેલ કહેવતનો અર્થ લખો. બોડીને ત્યાં વળી કાંકી કેવી. અત્યંત દારિદ્રતા હોવી, જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી. બરાબર, શબ્દ સમૂહ માટે આપેલા એક શબ્દ. ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય, તો ટંક. આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. આદ્ર એટલે શુષ્ક. આદ્ર એટલે ભીંજાયેલું અને શુષ્ક એટલે સુકાયેલું. બરાબર ને, ભાવ વિભોર અને ભાવ વિનાનું. આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ. કોઠાર તો કોઠી. બરાબર, તો અનાજ ભરવાનો ઓરડો. કઠિન એટલે કોઢાર. કોઢ એટલે ગામડા ખેતરે. તો શું આવશે? કોઠારમાં શું આવશે? અનાજ ભરવાનો ઓરડો. અને કોઢાર એટલે શું આવશે? ગામણ. આ પ્રમાણે. હવે આપેલી પંક્તિનો છંદ ઓળખાવો. એ મારી ભમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો શાર્દુલ વિક્રોડિત. બરાબર મિત્રો, સ્વચ્છતા અભિયાન બહુ જ અગત્યનું છે. આ પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તમે જોઈ શકો કેવી રીતે લખવાનું છે. બરાબર ને, સ્વચ્છતા અભિયાન પર છુપાયેલા અહેવાલ આશરે લખવાનું છે ને, અહેવાલ. તો હવે તે મિત્રો અહેવાલ લખાય છે. તો મિત્રો, અમને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો. તો આ વિડીયોને તમારા ઘણા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.